હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આ છે ગુજરાતના 5 મોટા ડેમ। એક ડેમ તો એટલો વિશાળ છે જે ભૂલથી તૂટી આખું ગુજરાત તણાઈ જાય। મિત્રો, રાજ્યમાં અનેક સ્થળો નાના મોટા ડેમની બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીને સંગ્રહ કરીને આખું વર્ષ ગામડે ગામડે પહોંચાડવામાં આવે છે। પરંતુ આજે આપણે રાજ્યના 5 મોટા ડેમ વિશે જાણીશું, જે વાસ્તવમાં ખૂબ જ ખતરનાક છે। મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો। ધરોઈ ડેમ મિત્રો, આ ડેમની કૃષ્ણા દ્વારા બંધ છે, જે મહેસાણા જિલ્લા ધરોઈ ગામમાં સાબરમતી બાંધવામાં આવેલ છે। વર્ષ 1978 પૂર્ણ થયેલા વિદ્યુત ઉત્પાદન નિર્ણય છે 1900 ગામ, આંશક 28 ગામો સંપૂર્ણ બંધ બાંધવામાં ડૂબી ગયેલા, આ જેનું પૂર્ણ સંસ્થાપન કરવામાં આવેલ છે। પુલ 349.39 હેક્ટર, જંગલ જમીન 2,07,77 હેક્ટર, પડતર જમીન 7,04,79.77 હેક્ટર, ખેતી લાયક જમીન બંધમાં પાણી ડૂબી ગયેલી છે। આ ધરોઈ ડેમની પૂર લાઈન કામ ચાલુ છે। આ ધરોઈ ડેમની માહિતી મિત્રો, અનેક ડેમની માહિતી માટે આ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આજના માટે બસ એટલું। ફરી એકવાર અગલા વિડીયોમાં મળીશું। તબ તક વિડીયો પૂરો જોજો અને સ્કીપ કરતા નહીં। તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેનાથી ખબર પડે કે વાતાવરણ અને વરસાદની માહિતી વિડીયો દેતા રહીશું। અને હવે વિડીયોમાં આવશે દાંતીવાડા ડેમની વિડીયો, જે તમને ડેમની માહિતી આપી છે, બરાબર। મિત્રો, દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડામાં એક એવો ડેમ છે, વિશાળ ડેમ મોટો છે, કે પબ્લિકો દૂર દૂર સુધી અહીંયા જોવા આવે છે દાંતીવાડા ડેમ પાસે, બરાબર। તો એટલો મોટો ડેમ છે તો તમે અહીંયા આવો ડેમ જોવા માટે, ફોટા પાડી પણ શકો છો। અને આ આધાર કાર્ડ લઈને આવવું ફરજિયાત છે, તો આધાર કાર્ડ તમારે જમે કરાવવું પડશે। આધાર કાર્ડ તમારે આપવું પડશે ચોકી પાસે, જે પહેલાં ચાંપો આવે એટલે કે ગેટ આવશે, બરાબર। એટલે તમારું આધાર કાર્ડ આપશો એટલે ચોકીદારને ખબર પડશે કે આ માણસ અહીંયાથી ચાલ્યું છે, બરાબર। તો જેનાથી ખબર પડે એટલે ફરજિયાત આધાર કાર્ડ આપવું જ પડે, બરાબર।